હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય માં વાત કરવાના છે સ્વાધ્યાય 8.3 પ્રશ્ન નંબર 2 થી। હવે પહેલા તમને કહી દઉં કે આની આગળની વિડિયો જે મેં અપલોડ કર્યો હતો એમાં સંપૂર્ણ નિત્યસમ અને સૂત્રની માહિતી આપી હતી અને નિત્યસમનો ઉપયોગ કેવી રીતે થાય એ સમજાવવા માટે મેં સ્વાધ્યાય 8.3 નો પ્રશ્ન નંબર 1 કરાવી દીધો છે ઓલરેડી, બરાબર, જેનો વિડિયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે। મારી ચેનલ પર જોઈને તમે જરૂરથી જોજો। ઓકે, તો આજે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 2। ઓકે, ચલો, ખૂણા એ ના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરોને sec a ના પદોમાં શોધો। હવે અહીંયા તમને શું કીધું કે ખૂણો a मतलब कोई त्रिकोण होय, धारो के त्रिकोण विचारो के a b c। હવે આપણે જાણીએ છીએ કે બધા જ a ના ખૂણાના ત્રિકોણમિતિય ગુણોત્તરોને sec ના પદમાં આપણે શોધવાના। આપણે ધારો કે તમે થોડું વિચારો કે સર 8.1 ની અંદર તો અમે ત્રિકોણ દોરતા હતા, ગુણોત્તર લેતા હતા, પણ અહીંયા આપણે શું કરવાનું, કોઈ મૂલ્ય આપણને આપ્યું છે નહીં। તો જ્યારે આ ટાઈપનો દાખલો હોય તો થોડું રિમાઇન્ડ કરો કે કોનો ઉપયોગ કરીશું, તો કે નિત્યસમ। હવે તમને એમ થાય કે સર કયા નિત્યસમ, તો નિત્યસમ હું એક વખત તમને રિમાઇન્ડ કરાવી દઉં। ત્રણ જ લખીશ બેઝિક નિત્યસમ, sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1, બીજો છે sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1 અને cosec સ્ક્વેર થીટા माइनस cot स्क्वायर थीटा बराबर 1। તમને થાય સર આ ત્રણ જ નિત્યસમ? ત્રણ નહીં બેટા, આ એક એના સિવાયના બીજા બે એ કેવી રીતે બનશે એ તમે સમજતા જજો। શરૂઆત કરીએ આપણે sec a। તો sec a ના પદોમાં આપણે બધા ગુણોત્તરો દર્શાવવાના છે। તો sec સિવાયના કયા કયા ગુણોત્તરો, તો ધારો કે sin દર્શાવવાનું, cos દર્શાવવાનું, પછી tan, cot અને cosec। કેમ? sec તો ઓલરેડી આપણે આપેલું જ છે। ચલો, તો sin a ની આપણે શરૂઆત કરીએ। તો પહેલું છે sin a। હવે તમને એવો વિચાર આવે કે આ sin a ને આપણે કેવી રીતે દર્શાવી શકીએ? થોડું આમ વિચારો કે આમાંથી સર કયો નિત્યસમ યુઝ કરું તો sin આવી શકે। અથવા જ્યારે આ ટાઈપના દાખલા હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કન્ફ્યુઝનમાં મુકાઈ જાય કે સર આમાં તો હવે શું કરવાનું, સાઈન ને તો સેક ને શું લેવા દે। જો સાઈન પરથી કોઈ ઉત્તર ના મળતો હોય તો થોડું સેક પર ફોકસ કરવાનું અને સેક ઉપર ફોકસ કરીને વિચારો કે સેક એ કોનું વ્યસ્ત છે, cos નું વ્યસ્ત છે। ઓકે, હવે સેક જો cos નું વ્યસ્ત હોય તો સાઈન અને cos ને કોઈ સંબંધ ખરી? જો દેખાય છે તમને નિત્યસમમાં છે, કઈ રીતે સંબંધ છે જુઓ। sin a છે તો ધારો કે હું sin થીટા ને કરતા કરું તો sin સ્ક્વેર થીટા બરાબર આ પ્લસ cos પેલી બાજુ જાય તો 1 માઇનસ cos સ્ક્વેર થીટા બરાબર। તો હવે તમે કહેશો હા સર આ sin સ્ક્વેર છે એ છે અને હું સ્ક્વેર કરી દઉં, એટલે કે હું આવી રીતે લખું sin સ્ક્વેર a, તો sin સ્ક્વેર એ બરાબર શું થાય 1 માઇનસ cos સ્ક્વેર થીટા। ઓકે, ચલો હવે જાણીએ છીએ કે cos કોનું વ્યસ્ત, sec નું વ્યસ્ત। ઓકે, તો હવે બીજું અથવા એવું પણ થાય કે sec કોનું વ્યસ્ત, cos નું। હવે બીજું અહીંયા સમજો કે અહીંયા તમે બંને બાજુ વર્ગ કર્યો તો કમ્પલસરી એ લખવું પડે બંને બાજુ વર્ગ કરતા। તમે જે પણ પ્રોસેસ કરો એ અહીંયા તમારે કૌંસમાં લખવાની। ચલો 1 માઇનસ cos સ્ક્વેર થીટા, હવે cos નું વ્યસ્ત તો sec સ્ક્વેર થીટા। ચલો લસા લઈએ તો sec સ્ક્વેર થીટા માઇનસ 1 અપોન sec થીટા। તો આ પદ કોના બરાબર મળ્યું? sin સ્ક્વેર a બરાબર। હવે આપણે તો શું જોઈએ, sin a ને ફેરવવાનું શેમાં, sec a માં। તો સિમ્પલ વર્ગ છે
બંને બાજુ વર્ગ હોય તો શું કરી દેવાનું? વર્ગમૂળ. તો વર્ગમૂળ કરી દઈએ તો ચલો વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે અહીંયા શું થઈ ગયું? sin a થઈ ગયું. હવે બીજી વસ્તુ ચલો અહીંયા sin a થયું. અહીંયા તો હવે sec ની જોડે +1 હોય કે -1 મતલબ કોઈ પણ ત્રિકોણમિતિય ગુણોત્તરની જોડે કોઈ પણ સંખ્યા એટલે કે પ્લસ અથવા માઇનસ ના સંબંધમાં હોય તો તેનું વર્ગમૂળ નીકળતું નથી. તો આના માટે આપણે વર્ગમૂળ કરી દઈએ. sec સ્ક્વેર થીટા -1 છેદમાં વર્ગ વર્ગમૂળ કેન્સલ એટલે શું આવશે? sec થીટા. તો આ કયા ફોર્મમાં આવી ગયું બેટા? sec ના ફોર્મમાં. ઓકે, ખાસ ધ્યાન રાખજો, એકદમ સરળ છે દાખલા, પણ તમને આ બેઝિક માહિતી તમને ખબર નહીં હોય તો તમને તકલીફ પડશે. બરાબર, જે આપણે નહીં પડવા દઈએ. ઓકે, ચલો sin એ પછી cos, તો cos નું સીધું જ થઈ જશે. અહીંયા લખું છું બેટા, જોજો. તો cos a બરાબર 1/sec a. તો થઈ ગયું cos નું તો ડાયરેક્ટ. ચલો એના પછી tan. હવે તમે વિચારો, અને હું નંબર 1 કહી દઉં, આને 2 કહી દઉં અને આને 3 કહી દઉં. ચલો tan. હવે વિચારો tan નું પોસિબલ છે? પોસિબલ છે બેટા tan નું? જો સમજો, તમે બે રીતે વિચારી શકો. આ દાખલાની અંદર જેટલું વિચારશો ને એટલું ઝડપથી આવડશે. tan ને sec સાથે સંબંધ છે તો કે નિત્ય સંબંધ છે. બરાબર, અથવા તમે માની લો કે ધારો કે sin હતું તો sin ની અંદર આપણે શું કર્યું? sin ને જોડે આપણે cos ને સંબંધમાં લાયા. કેમ કે cos કેવો છે કે જેનો sec જોડે પણ સંબંધ છે ને sin જોડે પણ છે, એટલે બંનેનો કોમન ફ્રેન્ડ છે. કોમન ફ્રેન્ડ. ઓકે, જેલે tan a. હવે વિચારવાનું કે સર tan ને સીધો સંબંધ છે sec જોડે? હા તો છે, નિત્ય સમ જોઈ લો બેટા. તો સિમ્પલ જુઓ, હવે હું tan સ્ક્વેર ને કરતા કરું તો tan સ્ક્વેર થીટા બરાબર આ sec પ્લસ છે, પેલી બાજુ જાય તો માઇનસ. તો હવે અહીંયા હું tan નો વર્ગ કરી શકું, એવું લખું tan સ્ક્વેર a બરાબર 1 - sec સ્ક્વેર થીટા. ઓકે, ચલો વર્ગમૂળ કાઢવું આવે તો વર્ગ વર્ગમૂળ બે બાજુ વર્ગમૂળ કરી દઈએ. અહીંયા લખવું પડે બંને બાજુ વર્ગ કરતા. ઓકે, વર્ગમૂળ કરી દઈએ તો tan a બરાબર, હવે અહીંયા કીધું એમ વર્ગમૂળ ના નીકળે એટલે 1 - sec સ્ક્વેર થીટા. આન્સર થઈ ગયો તમારો. ઓકે, ચલો એના પછી વાત આવી કોટની. cot a. હવે અહીંયા થોડું વિચારો, છે એકદમ ઈઝી. જેમ અહીંયા sin ને સંબંધ નતો sec જોડે સીધો, આપણે cos નો યુઝ કર્યો, તો અહીંયા cot ને પણ sec જોડે સંબંધ નથી. જો ડાયરેક્ટ સંબંધ ના હોય તો આપણે શું કરીએ? વચ્ચેનો દલાલ શોધીએ, એટલે કે કોમન ફ્રેન્ડ શોધીએ, કે જે આપણો ફ્રેન્ડ હોય ને એનો ફ્રેન્ડ હોય તો આપણું કામ થઈ જાય. બરાબર, એ જ રીતે cot નો ફ્રેન્ડ કોમન કોણ? tan. એટલે આપણે જાણીએ છીએ કે cot a is equal to 1/tan a. cot કોનું વ્યસ્ત? tan નું. તો જો tan a ની કિંમત આપણને મળેલી છે ઓલરેડી, એને મૂકી દઈએ 1 - sec સ્ક્વેર થીટા. થઈ ગયું, સિમ્પલ. બરાબર, ચલો એના પછી cosec. cosec અહીંયા લખું બેટા, cosec a. તો હવે cosec ને ડાયરેક્ટ સંબંધ છે sec જોડે? નથી. તો ચલો cosec કોનું વ્યસ્ત છે? sin નું. તો 1/sin a, અને sin ની કિંમત તો આપણને મળેલી જ છે ઓલરેડી, તેના છેદમાં મૂકી દઈએ 1/√ sec સ્ક્વેર a. સોરી બેટા, અહીંયા મેં થીટા નો યુઝ કર્યો છે, અહીંયા a આવશે. હો, આટલી ભૂલ ના થાય. અહીંયા બધે જ a આવશે. ઓકે, ચલો તો sec સ્ક્વેર એ -1 sec સ્ક્વેર sec a. હવે આ છેદનો છેદ ક્યાં છે બેટા? અંશમાં. તો sec a √ sec સ્ક્વેર a -1. તો આ શું થઈ ગયું? cosec a ને sec ના સ્વરૂપમાં આપેલા. ઓકે, આ કોના બરાબર છે? cot a ના બરાબર. આ કોના બરાબર? cos ના બરાબર.
આ સાઇન કોસ આ છે tan ના બરાબર cot અને cos. ઓકે, બહુ ઈઝી દાખલો છે બેટા. દાખલો આઈએમપી છે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ચૂક્યો છે. બરાબર, ચોક્કસથી યાદ કરજો, એ લખવો હોય તો લખી દો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3. સાચો વિકલ્પ પસંદ કરી યથાર્થતા ચકાસો. હવે હું વિકલ્પ લખી દઉં. પહેલો વિકલ્પ છે A 1, B 9, C 8 અને D વિકલ્પ છે 0. ચલો હવે અહીંયા સમજો. હવે જ્યારે આ રીતના દાખલા આવે તો અહીંયા બે પોસિબિલિટી છે. એક તો ક્યાં તો તમે નિત્યસમનો ઉપયોગ કરો જો થતો હોય તો, બરાબર, અથવા જે ત્રિકોણમિતિય વિધિઓના ગુણોત્તરો હોય એ ગુણોત્તરોનો જે એકબીજા સાથેનો સંબંધ છે એનો ઉપયોગ કરો. બે રીતે આ દાખલા ગણી શકાય. અને ફર્સ્ટ ઓફ ઓલ બેટા એક ખાસ વાત કહી દઉં, સાદું રૂપમાં એટલે કે તમે જ્યારે કેલ્ક્યુલેશન કરતા હોય, ગણતરી કરતા હોય તો ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. ઘણા બધા ત્રિકોણમિતિના દાખલા એવા હશે કે તમને આમ જોઈને આમ થાય સર આટલું બધું અઘરું અમે કેવી રીતે કરીએ, બરાબર, પણ આ દાખલો તમને એમ દેખાય અઘરો, ઓહ સર આટલો મોટો અઘરો, આમાં અમે શું કરીશું, પણ છે એકદમ ઈઝી. એક જ સ્ટેપની અંદર પતી જશે. જુઓ કેવી રીતે. તમને શું કીધું કે 9 sec square a minus 9 tan square a. ઓકે, ચલો કોમન કેટલા નીકળે? 9 કોમન નીકળે તો વધે શું? sec square a minus tan square a. અને આપણે જાણીએ છીએ કે sec square a minus tan square a શું છે? નિત્યસમ છે. અને નિત્યસમ હોય તો આપણે જાણીએ છીએ કે sec square a minus tan square a, તો એના નિત્યસમ બરાબર શું થાય? 1 થાય. તો 9 into 1, તો 9 1 જા 9 એટલે કે 9 એકા 9. તો આન્સર કેટલો આવી ગયો? 9. ઓકે, લખી દો બેટા. નંબર 2, 1 plus tan theta વત્તા sec theta, 1 plus cot theta minus sec theta, સોરી cosec theta, બરાબર. હવે તમને એમ થાય કે સર આ દાખલો કેવી રીતે ગણવાનો? અહીંયા તો કોઈનો સ્ક્વેર નથી થતો, કોઈનો નિત્યસમ નથી દેખાતો, બરાબર. કેમ નિત્યસમ? કે tan ને sec ને નિત્યસમ બની શકે, cotec cosec નો બી નિત્યસમ બને. તમે નિત્યસમનો ઉપયોગ કરશો નો ડાઉટ, પણ જ્યારે તમને આ ટાઈપના દાખલા આવે તો હંમેશા પહેલા એવું વિચારવાનું કે સર આ બધાને હું sin cos માં ફેરવી શકું? તો હા, ફેરવી શકાય. કેમ? કે ત્રિકોણમિતિના દરેક વિધેયનો સંબંધ sin cos સાથે છે, બરાબર. તો હું ડાયરેક્ટ બધા પદને sin cos માં ફેરવું તો ધારો કે અહીંયા તમને આપ્યું 1 plus tan theta વત્તા sec theta, 1 plus cot theta minus cosec theta. ચલો sin cos માં ફેરવું તો અહીંયા શું થાય? tan ની જગ્યાએ sin theta upon cos theta અને sec ની જગ્યાએ 1 upon cos theta. તો આપણે જાણીએ જ છીએ. ચલો cot theta ની જગ્યાએ 1 plus cos theta upon sin theta minus 1 upon sin theta. ઓકે, ચલો હવે જોજો બેટા, લસા લઈએ તો cos theta તો છે બંનેના છેદમાં, તો આને cos વડે ખાલી ગુણીશું આપણે. તો અહીંયા શું બનશે? cos theta વત્તા sin theta વત્તા 1 છેદની અંદર cos theta. અહીંયા પણ સેમ જ રીતે આપણે લસા લઈએ sin, આ બાજુ sin theta વડે ગુણાય તો sin theta વત્તા cos theta minus 1 upon sin theta. હવે તમે સમજો, ઘણા બધા વિદ્યાર્થીઓ આવા પદ આવે એટલે કન્ફ્યુઝ થઈ જાય, સર હવે શું કરીશું? જોજો બહુ સહેલું છે. બંને કૌંસ ગુણાકારમાં છે, અહીંયા કશું ના હોય અથવા ડોટ હોય તો આ શું કહેવાય? ગુણાકાર સ્વરૂપમાં. હવે અહીંયા સમજો, ધારો કે હું તમને ખાલી જસ્ટ બતાવવા માટે અહીંયા આમ બ્રેકેટ કરું, આટલું આમ બ્રેકેટ કરું, જોજો હો બેટા. ચલો આટલું મેં બ્રેકેટ કર્યું તો આને હું a કહું, અહીંયા વત્તા કરું અને આને હું b કહું. અહીંયા હું આને a કહું,
અહીંયા ઓછા કરું ને આને હું બી કહું. હવે તમે વિચારો કે a વત્તા બી અને a ઓછા બી એટલે આવું થાય a વત્તા બી અને a ઓછા બી. આ નિત્યસમ શું થાય? a વર્ગ માઇનસ બી વર્ગ થાય. મતલબ આ આખાનો વર્ગ ઓછા એકનો વર્ગ એટલે આ નિત્યસમ બની ગયો. અહીંયા આ જ ખાસ વસ્તુ બેટા સમજવાની છે. જુઓ આ આખું પદને હું a કહી દઉં, આને પણ a કહી દઉં, વત્તા એકને હું બી કહી દઉં, આને પણ બી કહી દઉં. તો a વત્તા બી a ઓછા બી તો a વર્ગ માઇનસ બી વર્ગ થઈ ગયું. તો સિમ્પલ આવું બનશે. જુઓ cos થીટા વત્તા sin થીટા નો વર્ગ માઇનસ 1 નો વર્ગ છેદની અંદર બંને ગુણાકાર cos થીટા ઇન્ટુ sin થીટા. ઓકે, ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા? બહુ જ સરળ છે, ખાસ ધ્યાનથી જોજો. હવે જુઓ a વત્તા બી આખાનો વર્ગ તો અહીંયા પણ નિત્યસમ આવે. કયો નિત્યસમ? a વત્તા બી આખાનો વર્ગ હોય તો a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ. તો ચલો a વર્ગ એટલે cos સ્ક્વેર થીટા વત્તા 2 sin થીટા અથવા cos થીટા વત્તા sin સ્ક્વેર થીટા માઇનસ 1 છેદમાં શું હતું બેટા? cos થીટા ઇન્ટુ sin થીટા. ચલો હવે આપણે જુઓ નિત્યસમનો ઉપયોગ હવે તમને આવશે. તમને અહીં કોઈ નિત્યસમ દેખાય છે? બહુ સિમ્પલ છે. જુઓ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા શું થાય? 1. તો વધ્યું શું? તો 2 sin થીટા cos થીટા વત્તા 1 ઓછા 1 ઓછા 1 આ વત્તા sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટાનો 1 cos થીટા ઇન્ટુ sin થીટા. ચલો +1 -1 કનેક્ટ, સોરી કેન્સલ. તો 2 sin થીટા cos થીટા अपॉन cos થીટા sin થીટા. તો cos થીટા sin થીટા કટ, આન્સર શું આવી ગયો? 2. ઓકે, એટલે આન્સર શું મળ્યો આપણને? 2. એકદમ ઈઝી દાખલો છે બેટા. આઈ હોપ આશા રાખો ખ્યાલ આવી ગયો હશે. ના ખબર પડે, કંઈ પણ ડાઉટ લાગે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો. ઓકે, ચલો દાખલા નંબર 3. sec થીટા વત્તા tan થીટા અને 1 માઇનસ sin a બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા પણ જુઓ બેટા, અહીંયા તમને sin a સ્વરૂપમાં આપ્યા છે તો આને પણ અમે sin a ના સ્વરૂપમાં sin a ના સ્વરૂપમાં આપણે ફેરવીશું. મતલબ sin અને cos ના સ્વરૂપમાં લાવીશું. કેમ કે sin અને cos ના સ્વરૂપમાં એટલા માટે લાવવાના કે અહીંયા તમને tan અને sec આપે છે. જ્યારે sin માંથી tan કે sec તમે નહીં ફેરવી શકો, જ્યારે sec અને tan ને તમે sin કે cos માં ફેરવી શકો. તો જુઓ બહુ જ સિમ્પલ છે બેટા, દાખલો પણ બહુ ઈઝી છે. sec થીટા વત્તા tan થીટા 1 માઇનસ sin a. એક મિનિટ બેટા, હા અહીંયા સોરી રકમની અંદર અહીંયા a છે, અહીંયા a આપેલું છે એટલે આપણે થીટા નહીં લઈએ. ચલો હવે અહીંયા સમજો sec a અને tan a. હવે સિમ્પલ sin cos માં ફેરવીએ તો sec કોનું વ્યસ્ત? cos નું વ્યસ્ત. tan તો sin a upon cos a. અહીંયા શું વધ્યું? 1 માઇનસ sin a. ચલો હવે જુઓ બંનેના છેદમાં cos છે તો લસા લઈએ. cos તો ઉપર શું વધે? 1 પ્લસ sin a છેદમાં વધે cos a. અહીંયા શું વધે? 1 માઇનસ sin a. ચલો 1 માઇનસ અને 1 પ્લસ મતલબ 1 પ્લસ sin a અને 1 માઇનસ sin a. તો હમણાં જે નિત્યસમ આગળ બનાવ્યો તો a માઇનસ b a પ્લસ b તો a નો વર્ગ માઇનસ b નો વર્ગ. ચલો અહીંયા શું બનશે? 1 નો વર્ગ ઓછા sin a નો વર્ગ છેદમાં cos a. ચલો 1 નો વર્ગ 1 sin સ્ક્વેર a अपॉन cos a. ચલો હવે આપણે જાણીએ છીએ 1 માઇનસ sin સ્ક્વેર a એટલે શું થાય? cos સ્ક્વેર a अपॉन cos a. અહીંયા નિત્યસમનો ઉપયોગ થયો બેટા, નિત્યસમ છે. વર્ગ અને આ કેન્સલ તો આન્સર શું આવ્યો? cos a. તો એનો મતલબ અહીંયા આપણે કયો વિકલ્પ સાચો આવશે? ડી વિકલ્પ.
ઓકે. દાખલા નંબર 4 1 plus tan square a upon 1 plus cot square a. હવે સિમ્પલ છે, કોઈ એક સ્વરૂપમાં લાવવાનું વિચારો. અહીંયા તો જુઓ tan અને cos બંને એકબીજાનો સંબંધ ધરાવે છે. tan નું વ્યસ્ત cot અને cot નું વ્યસ્ત tan, બરાબર. તો આપણે ટ્રાય કરીએ કે નીચેનું જે cot છે એને અંશના સ્વરૂપમાં એટલે tan ના સ્વરૂપમાં આપણે ફેરવીએ. તો જુઓ બહુ જ સિમ્પલ છે બેટા, 1 plus tan square a upon 1 plus cot square a. ચલો tan ના સ્વરૂપમાં ફેરવીએ તો 1 plus tan square a, નીચે શું થશે બેટા 1 plus 1 upon tan square a. ચલો નીચે cot ને આપણે tan માં કન્વર્ટ કર્યું. હવે tan નો લસા લઈએ તો ઉપરનું પદ તો એમનું એમ જ રહેશે. ચલો તો tan square a plus 1 upon tan square a. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તેનો અર્થ શું થયું કે tan square a કૌંસમાં 1 plus tan square a તો હતા જ અંશની અંદર, છેદમાં શું વધ્યું 1 plus tan square a. આ બે કટ થઈ ગયા, શું આન્સર આવ્યો? tan square a. ઓકે, તેનો અર્થ આ આન્સર તમારો શું આવ્યો? બી. બરાબર. તો હું આશા રાખું દરેક વિદ્યાર્થીને બહુ સારી એવી રીતે બેટા ખબર પડી ગઈ હશે. બરાબર. તો આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 3 સુધી રાખીએ છીએ. આવતીકાલે નવા વિડીયોમાં પાછું આપણે આગળ કન્ટિન્યુ કરીશું. એટલે બધાને ખાસ વિનંતી કે તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી જ સબસ્ક્રાઇબ કરો અને તમારા દોસ્તોને શેર કરો. ઓકે, થેન્ક યુ.